નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી મારી આ ચેનલમાં, જ્યાં આપણે વાત કરી રહ્યા છીએ માનવ સ્વભાવને સમજવાના 18 નિયમોની. તો આજનો આપણો છેલ્લો અને 18મો નિયમ છે મૃત્યુનું સ્મરણ કરો, જેથી સાચા અર્થમાં જીવી શકો છો. હવે એક ક્ષણ માટે આંખો બંધ કરો, કલ્પના કરો, આજે તમારા જીવનનો છેલ્લો દિવસ છે. તમારી પાસે માત્ર 24 કલાક બાકી છે. શું તમે આખો દિવસ સોશિયલ મીડિયા સ્ક્રોલ કરશો? શું તમે નાની નાની વાતો પર ગુસ્સો કરશો? શું તમે એવા લોકોની મંજૂરી મેળવવા દોડશો કે જે 5 વર્ષ પછી તમને યાદ પણ નહીં રાખે? અને કદાચ ના, તો પછી આજે આપણે એવું જીવન કેમ જીવીએ છીએ જાણે આપણી પાસે અનંત સમય હોય છે? રોબર્ટ ગ્રીન અહીં કહે છે કે મૃત્યુનો વિચાર તમને નબળા બનાવવાનો નથી, તે તમને જાગૃત બનાવે છે. આપણે મૃત્યુથી ડરીએ કેમ છીએ? કારણ કે આપણે મૃત્યુને અંત માની લઈએ છીએ. પરંતુ અહીં મૃત્યુનું સ્મરણ જીવનને વધુ કિંમતી બનાવે છે. જો તમને ખબર હોય કે સમય મર્યાદિત છે, તો તમે દરેક દિવસ વધુ સમજદારીથી જીવશો. એક વૃદ્ધ માણસની વાર્તા છે કે એક વૃદ્ધ માણસને પૂછવામાં આવ્યું, જો તમને ફરી યુવાની મળે તો તમે શું અલગ કરશો? તે થોડુંક હસ્યા અને બોલ્યા કે હું ઓછી ચિંતા કરીશ, ઓછો ગુસ્સો કરીશ, જે લોકોને પ્રેમ કરું છું તેની સાથે વધુ સમય પસાર કરીશ અને મારા સપનાઓને કાલ સુધી નહીં મુલતવી રાખું. આ શબ્દોમાં આખું જીવન છુપાયેલું હતું. હવે આપણે જોઈએ સૌથી મોટો ભ્રમ શું છે. આપણે હંમેશા કહીએ છીએ કે હજુ તો ઘણો સમય છે, પણ કોઈને ખબર નથી કે કેટલો સમય છે. આ સત્ય ડરાવવા માટે નથી, જગાડવા માટે છે. કારણ કે જે દિવસે તમે સમજશો કે સમય મર્યાદિત છે, એ દિવસે તમે નાની નાની વાતોમાં તમારી ઉર્જા બગાડવાનું બંધ કરી દેશો. લોકો તમને યાદ કેવી રીતે રાખશે? એક દિવસ તમારું નામ ફક્ત એક યાદ બની જશે. પ્રશ્ન એ નથી કે લોકો તમને યાદ રાખશે કે નહીં રાખે. પ્રશ્ન એ છે કે તેઓ તમને કયા કારણથી યાદ રાખશે. તમારા પૈસા, તમારી કાર, તમારું પદ, કે તમે કેટલા લોકોનું જીવન સારું બનાવ્યું. મૃત્યુ સૌથી મોટો શિક્ષક છે. મૃત્યુ આપણને શીખવે છે કે સમય સૌથી કિંમતી સંપત્તિ છે. મૃત્યુ આપણને શીખવે છે કે અહંકારનો કોઈ અર્થ જ નથી. મૃત્યુ આપણને શીખવે છે કે પ્રેમ, દયા અને યોગદાન આખરે એક જ બાકી રહે છે. આજથી કેવી રીતે જીવવું? તો દરરોજ સવારે એક પ્રશ્ન પૂછો કે જો આજે મારા જીવનનો છેલ્લો દિવસ હોય તો શું હું આજે જે કામ કરી રહ્યો છું એ જ હું કામ કરું? જો જવાબ વારંવાર ના આવે તો તમારે તમારું જીવન બદલવાની જરૂર છે, ઘડિયાળ નહીં. હા, આખી સફરમાં આપણે શું શીખ્યા? આપણે શીખ્યા કે ભાવનાઓને સમજવી, અહંકારને ઓળખવો, ઈર્ષાથી બચવું, લોકોના સાચા ઈરાદાઓ સમજવા, સાચા મિત્રોને પસંદ કરવા, હેતુ સાથે જીવવું, સમયની દિશા ઓળખવી. પણ આ બધાનો અંતિમ હેતુ માત્ર સફળતા નથી, સાચા અર્થમાં જીવવું છે. યાદ રાખો કે જીવન ક્યારેય લાંબુ નથી હોતું. તે માત્ર એક તક છે. એક તક કે જે તમારી આખી જિંદગી બદલી શકે છે. એક તક કે તમારી અંદરની શ્રેષ્ઠ વ્યક્તિ બનવાની. એક તક છે કે બીજાના જીવનમાં પ્રકાશ લાવવાની. એક તક કે એવું કંઈક છોડી જવાની કે જે તમારા પછી પણ જીવતું રહે છે. અને અહીંયા આપણને રોબર્ટ ગ્રીન એક જ વાત શીખવે છે કે માનવ સ્વભાવને સમજો, કારણ કે સૌથી મોટી લડાઈ હંમેશા આપણી અંદર જ ચાલતી હોય છે. જો તમે આ આખી સફરમાંથી એક પણ વિચાર તમારું જીવન બદલવા પ્રેરિત કરે, તો આ વિડીયો માત્ર એક ઓડિયો બુક સમરી નહીં, પણ તમારા જીવનના નવા અધ્યાયની શરૂઆત બનાવી શકે છે. યાદ રાખો, પુસ્તકો માત્ર જ્ઞાન આપતા નથી, તેઓ આપણને આપણી નવી ઓળખ આપે છે. હું છું મિત દેત્રોજા. ફરી મળીએ એક નવી પુસ્તક સાથે, એક નવા વિચાર સાથે અને જીવનને વધુ અર્થપૂર્ણ બનાવતી એક નવી સફર સાથે. તો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ના ભૂલતા. મળીએ એક આવતા વિડીયોમાં. ધન્યવાદ.